હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો મોર્નિંગ થઈ ગઈ છે અને માનો કેવું છે? હા, એ બધું કરી દઉં છું, પણ આ કોણ લાવ્યું છે? આ કયા માન્ય દીદી લાયા? મોતી. એવું? હા હા હા, તો માનવ માટે શું લાયા? લંચ બોક્સ લાયા. શું લાયા? લંચ બોક્સ છે. કેવો લંચ બોક્સ છે બતાવો તો મને. આવો લંચ બોક્સ છે, 2 ડબ્બા છે, નીચે મોટો ડબ્બો છે અને આ રીતે ઉપર બંધ કરવાનું છે. નહીં માનો? કેવું લાગ્યું તને લંચ બોક્સ? બહુ મસ્ત લાગ્યું. હે? હા, કરી આપું. પણ કેવું લાગ્યું લંચ બોક્સ? તો થેન્ક યુ કહી દો માસીને. હા, તો જો અમારા માનવને લેપટોપ આવડી ગયું છે ને, એટલે જાતે ક્લિક કરવાનું, જાતે ચાલુ કરવાનું, બધું બોલો. શીખવાડે તો એ ફાયદો, ના શીખવાડે તો એ ફાયદો, એવું કામ છે અત્યારે બાળકોનું. પણ કે ને મોરના ઈંડા ચીતરવા ના પડે. અંજન આખો દિવસ લેપટોપ પર બેઠા હોય ને, એટલે એને પણ થોડું થોડું આવડી ગયું છે. તો જો માનવ માટે પ્રતીક્ષાબેન આવ્યા હતા, તો લંચ બોક્સ લાવ્યા હતા. આ છે મસ્ત મજાનો. અને મારા માટે જો મસ્ત મજાનું તોરણ લાયા છે. તો આ 2 વસ્તુ લાયા હતા, મારે તમને બધાની રહી ગઈ હતી. તો આના માટે થેન્ક યુ પરીબેન, બરાબર. અને પાછા જલ્દી આવો મળવા, એવું કહું વિડીયો થ્રુ તમને. તો કઈ નહીં, હવે આપણે કામકાજ બાકી છે, બધું પતાવી લઈએ. કેમ કે સવારમાં બધું જ કામકાજ ફિનિશ કરે ને તો ઘર ક્લીન દેખાય. પછી બપોર પછી હતું ને એવું થઈ જાય છે. આવું બધાને થતું જ હોય છે. હા, તું શું જોઉં છું? ડાયનાસોર જોઉં છું. ને અંજન ગયા છે ઓફિસ, તો એ આવશે પછી બનાવીશું. તો ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો અહીંયા અમારા માનવે કેવી મોજ કરી રહ્યો છે. સ્પીકર વાગે છે ને ગીત ગાય છે. એટલી બધી ગરમી લાગે છે ને, ખબર નહીં આ મેઘરાજા ક્યારે વરસે. ઓય, મેઘરાજાને ફોન કરો ને યાર. હું બધું કરવા જતો હોય તાર મન મેથી મારવાની હોય તો હું પાણી મેથી મારું યાર. અરે તો પછી પાણીની બોટલ ભર લો પેલા. ના, હું ભરી લઈશ. પેલા ફોન કરો. મેઘરાજાને કનેક્શન થાય છે. કનેક્ટ થાય, ફોન કરો તો ડાયલ કરો તો મેઘરાજાનો નંબર. મેઘરાજા નંબર કયો? મને શું ખબર? 0000000 ઇન્ફિનિટી 0 ની શોધ કોને કરેલી? કમેન્ટમાં જવાબ આવ્યો. આપણે ગુજરાત નાટક બાદ નાટક કઈ ના થાય. આ મેં ફોન કરલો. ફોન કર લો હેડા મેઘરાજા. શું કે છે પછી મન કહો. હા, હેલો હેલો લે હેલો આ તો સાચે ફોન કરે. હેલો એ હેલો. અરે થોડાક પેલો વાદળની આમાં આવો, સૂર્ય દાદા ને થોડુંક એ કરો તો ફ્રીક્વન્સી પકડાય આપડી. વાત નહીં થતી, અવાજ નહીં આવતો તમારો બરોબર. હેલો હેલો. હા, આવ્યો ને અવાજ બરાબર. અરે અમારે પિયાબેન વરસાદની જરૂર છે, નહીં માનો? વરસાદ જોઈએ ને તારે? વરસાદ જોઈએ ને નાહવા માટે ને? હા, ગરમી લાગે ને તને? આ પૂછે જ કાકા. નાહવા માટે વરસાદ જોઈએ ને તારે? વાદળ કાકા છે બોલ. હા, સારું. બોલો ક્યારે આવો છો? વાર લાગશે. આવું ના કરો યાર, આ ગરમીમાં મારા પ્રિયાબેન શેકાઈ ગયા છે. બરાબર. પ્રિયા હવે એવું કે છે કે અમને હું નહીં આવવાનું, તમે બધું વૃક્ષ નહીં વાવતા. એટલે આવી બધી કમ્પ્લેનો કરવા મેં ફોન કરેલો તમને યાર.
કમ્પ્લેનો કરવા સારું ફોન નતો કર્યો મેં એટલે પૂછવા માટે ફોન કર્યો કે તમે વરસાદ ક્યારે આપ મોકલશો અહીંયા ઘરે બરોબર સારું હવે તમારી વાત સાંભળું સિરિયસલી બધાને કહો આવું ખરેખર સાંભળો ઝાડ નહીં ઉગાડતા જંગલો કપાય છે હેરિટેજ જગ્યાઓ ગંદકી કરો છો પ્લાસ્ટિક નો વધારે ઉપયોગ કરો છો હજી બોલું હજી ખરેખર ઓકે તો બીજી વસ્તુ નદીઓ ગંદી થાય છે નદીઓની સાફ સફાઈ થતી નથી આવું બધું ને બરાબર નદી નાળા ગંદા થાય શહેર બધા જે છે એ બધા ગટરો ને એમ બધું ભરાય એટલે એની સાફ સફાઈ નહીં થતી જેના લીધે બધો રોગચાળો ફેલાય એના લીધે ગ્લોબલ વોર્મિંગ પર અસર થાય આટલું બધું ડિટેલમાં હોય યાર આટલી બધી ડિટેલમાં હોય સારું હવે કરવાનું હું એમ કહો ઝાડ ઉગાડવાના નદીઓને બને ત્યાં સુધી સાફ રાખવાની પ્રદૂષણ નહીં કરવાનું ઈવી નો ઉપયોગ કરો આ બધું એમને કહ્યું ભાઈ સાંભળજો બધા હું નહીં કહેતો મારા ઘરનું ઉપરથી મેસેજ મોકલો વાત ચાલુ જ અત્યારે બરોબર સારું હવે એ બધું મેં બધાને કહી દીધું કે આ બધું ઉપયોગ નહીં કરવાનો વૃક્ષો વાવવાના પ્રદૂષણ ઓછું કરવાનું ઈવી નો ઉપયોગ કરવાનો સોલર લગાવીએ ઓકે સોલર લગાવીએ ચલો આ પણ એક મુદ્દાનો છે ભાઈ સોલર લગાવજો ઈવી યુઝ કરજો બરોબર 1 મિનિટ ચાલુ રાખજો હા 2 મિનિટ હોલ્ડ કરો ને હા બોલો બેટા સાયકલ નો ઉપયોગ કઈ કરો બરોબર એ પણ એક પ્રદૂષણ રોકવાનો એક જરિયો છે રસ્તો છે વાત ચાલુ થઈ ગઈ આપડે ઓકે મેં વાત કરી લીધી બધાને કહી દીધું ભાઈ નુકસાન ના કરો પ્રાકૃતિક જગ્યાઓ છે એનું સાચવણી કરો આપણું હેરિટેજ જે છે પ્લેસીસ છે બધા ઓકે હવે મને એક જવાબ આલો તમારી બધી મેં વાત સાંભળી બરોબર તો મને એક જવાબ આલો ભારતની અંદર એમાં ગુજરાતની અંદર આપણે ફરવા માટેની બેસ્ટ જગ્યા કઈ એક આપણું મહીસાગર ને એક નર્મદા મહીસાગરમાં પર્વતો તો નહીં ને બરાબર અને નર્મદા મજા આવે એમ ને નર્મદા મજા આવે અને જગ્યાનું નામ તો બોલો નહીં બોલો તો હું કોને પૂછું ભાઈ જગ્યાઓનું નામ કમેન્ટ કરે એમ બધા સારું ભાઈ નર્મદામાં રહેતા હોય બધા કમેન્ટ કરજો કે નર્મદા જિલ્લાની અંદર ચોમાસું આવે ત્યારે ફરવા કઈ કઈ જગ્યાએ જવું અને મહીસાગર વાળા આપડા બાલાસિનોર વાળા કઈ કઈ જગ્યાએ ફરવા જવું પૂછી લીધું મેં બધાને બરોબર હારો જલ્દી આવો પ્રિયન ગરમી બહુ લાગે છે ને પાક્કું ને જલ્દી આવી જજો મેં કીધું એટલે ખરેખર ઓહો હો હો આઈ લવ યુ જલ્દી આવજો હા સારું હેડ ભલે હેડ ના કહેવાય તમને મરાલું પડે નહીં ના પારી હજો ના આવે યાર તમે તો ભર ગરમીમાં આવીને જતા રહો પછી અમારે શું કરવાનું 2 છોટા નાખીને એની માની 2 દાણા ડબલ બફારો ખાવ ને જલસા કરો ગરમી ખાવાની કંકોડો આવું હોય યાર હું આટલો ફ્રેન્ડલી વાત કરું તમે ફ્રેન્ડલી જવાબ આલો ને ગુસ્સે થવાનો રાગ આવે નહીં વાત કર્યું મારે તમારે ના આવું હોય ને તો હું જ થઈ જાય પાક્કું ને કોઈ ફોન બંધ નહીં કરું જલ્દી આવી જજે હું આવું ફોન કરવાની ના પાડે મને હવે મારે છે ને એક વાત પૂછવી પડશે મેઘરાજ જલ્દી મારો ફોન ચાલુ ગુસ્સે થયા નથી ખાઈ છે જલ્દી બોલ મેં એવું સાંભળ્યું છે કે કાચિંડો હોય ને તેને પૂછવાનું વરસાદ આવશે કે નહીં આવે તો કાચિંડો છે ને આમ કરે ને તો વરસાદ આવે આમ કરે ને તો વરસાદ ના આવે તો શું આ વાત સાચી છે પૂછી જવો તો સારું આ તો મારે માથું ખંજોરવાની વાત આવી ગઈ હવે દાદા સારું જે હોય એમ કમેન્ટમાં પૂછીએ એવું કરીએ ને સારું હેડો તો કમેન્ટમાં બધાને પૂછી લઈએ મેં બધી વાત તમે બધું મને કહ્યું એ મને બધું યાદ છે ઝાડ ઉગાડવાના પ્રદૂષણ નહીં ફેલાવવાનું ઈવી ઉપયોગ કરવાનો પછી સાફ સફાઈ રાખવાની જેથી નાના છોકરાઓને બેક્ટેરિયા નામ નથી એમ બધું બહુ ખબર છે મને મેં બધાને કહી દીધું જેને થોડોક ઉપયોગ પેલું એ બધું કરવું હોય એ પણ કરી શકો છો તો ચલો ફોન મૂકું છું બાય બાય વરસાદ જલ્દી મોકલજો ના જવાની હું કરો પટાવા આઈ લવ યુ બસ આટલી પ્રેમથી વાત તો અમારે મારા જોડે નહીં કરતો એટલી પ્રેમથી વાત કરે છે જાણે સિરિયસલી તારો પાકો પટાવા પડે
ને બેટા હે આપડે ઘરે હોય ને આપડે મીઠું ના બોલવાનું હોય હે આપડે મીઠું અને હવે વિડીયો કોલ કઈ કરવું આ મોડ મારા જોડે ફોન થી વાત કરી હવે વિડીયો કોલ કઈ કરવું ફ્રીક્વન્સી નહીં આવતી બેટા રેન્જ કપાઈ જાય સેટેલાઇટ નો જે રેન્જ આવે ને એ ઘટી ગયો એમ એટલે સારું ચાલો ભાઈ વાત થઈ ગઈ આ બધું વસ્તુનું ધ્યાન રાખજો આપણી પ્રાકૃતિક હેરિટેજ આ બધું વનસ્પતિ ઝાડ ઉગાડવા આપણી ફરજ છે નૈતિક ફરજ છે આનો જેટલું બને એટલું આ વિડીયો શેર કરો જેથી બધા મસ્તી મજાક સાથે થોડુંક નોલેજ લઈ શકે મારા પાણીની બોટલ ભરવા દો બાય બાય તો આ વિડીયો ને આપણે અહીંયા જ એન્ડ કરીએ મળીએ એક નવા વ્લોગ બનાવવા કન્ટેન્ટ સાથે આજનો વિડીયો તમને જોવાનો ગમ્યો હોય ને તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી અને કામ કરના વિડીયો બતાવીને મને મેં આવડે જ મેઘરાજાને ફોન કર્યો બોલ જો મમ્મી જોડે ફોન ચાલુ છે મારું માની લીધું પેલું છેલ્લો બોલ્યો ને એમાં હજી તો મેં વિડીયો નો એન્ડ કર્યો છે અને ઘરે ફોન કર્યો તો કે તો વરસાદ આવ્યો પડે આપણો ફોન પહોંચી ગયો ઉપર બોલ હા દેખાય છે ઓ પડે છે કમ્પ્લેટ છોટા ચાલુ છે ને હા ભીનું ભીનું દેખાયું બરોબર આટલી ગાડી પડી હા પડા મેં હમણાં ફોન કરેલો બોલ હા આ પ્રિયા નહીં આપણે ના પાડા છે એમ કહ્યું મેં તો પણ તો આવી ગયો આપણા મહીસાગર માં પેલો આવ્યો હા અંજન પટેલ નો કોલ છે સક્સેસ થઈ ગયો છે બહુ જલ્દી શકશે બહુ જલ્દી જ બધું જલ્દી જ મેં નતું વિચાર્યું એ તો રિસાઈ ગયા મેં બનાવી લીધા જો ચાંટા ચાલુ થઈ ગયા છે દેખી શકો છો તમે આ મજા આવી ગઈ ને? કોરોના થઈ ના પડે જોયું માર જોડે દેખાય તો જો બધી જગ્યાએ છે જો તો ફાઇનલી મેઘરાજાએ આપણી સાંભળી લીધી છે એના બદલ થેન્ક યુ ચાલો આજનો વ્લોગ આપણે એજન્ટ વ્લોગ એન્ડ કેનો વ્લોગ તો મેં કેનનો એન્ડ કરી દીધો છે એના પછી 2 સ્ક્રિપ્ટ બની બરાબર કેમ કે ઘરે બી વરસાદ પડ્યો ફોન આવ્યો ત્યારે અને અહીંયા પણ વરસાદ પડી ગયો બરાબર ભાઈ હું જે બોલ્યો એમાં એક મેસેજ પણ છે સમજવા લાયક છે થોડું મસ્તી પણ સાથે થોડું તો વરસાદ આવ્યો જલ્દી જલ્દી તો જલ્દી ઘરમાં જઈએ બીજું બધું સાઈડમાં રહ્યું સમજી લેજો તમારી રીતે ફાઇનલી આજનો વ્લોગ આપણે એજન્ટ કરીએ છીએ બીજું પ્રિયાબેન તમારે કશું કેવું છે ના 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 જય કેવું માતાજી છે? જય શ્રી કૃષ્ણ હર હર જય મહાદેવ માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મળીએ ક્યારે કાલે 21 જૂને ના બાઇક ટ્રીપ બધા વાર છે હજી એ ભલે ને વાર નહીં આપણે વિડીયો જેટલા જોશે અમને ખબર પડે કે આ ભૂલ્યા નથી હા એ વાત તો સાચી છે એટલે ચાલો. મળીએ હવે સવારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ચાલો અમાર માનવભાઈ જોઈ ને કેમ હે ને? કેમ શું આવ્યું વરસાદ આવ્યો યે વધો હવે